રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરેલ ટેકાના ભાવે ખરીદીમાં ટેકાના ભાવ ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ જોવા મળી આવ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા ચણાની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને ઘણા ઉપલેટા તાલુકાના ખેડૂતોએ લાભ લીધો હતો, જેમાં ખેડૂતોએ ચણાના અંદાજે 1400 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હોય કે તેમાંથી 50 જેટલા ખેડૂતો બોલાવવામાં આવ્યા હતા। ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો તેથી ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યા હતા। ગુજકો માસોલ દ્વારા ચણા ટેકાના ભાવની ગુજકો માસોલ અધિકારી ચૌધરીની હાજરીમાં આજ શરૂ કરવામાં આવેલ આ કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માકડિયા તેમજ મંડળીના સભ્યોને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના હરિભાઈ ઠુમર અને ખેડૂતો હાજર રહ્યા હતા। આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ દલપતભાઈ ચતુર્ભુજભાઈ માકડિયા। આજે ચણાનું રજીસ્ટ્રેશન 1400 ખેડૂતોનું થયેલ છે। એમાંથી અમે 50 કાલે મેસેજ નાખ્યા હતા, એમાંથી 32 ખેડૂતો આજે માલ લઈને આવેલા છે અને ખૂબ ચણા સારા પ્રમાણમાં ભાવ મળી રહે એ માટે ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે અને ભાજપ સરકારે ખૂબ આની પહેલા મગફળીના પણ ખરીદી કેન્દ્ર કર્યા હતા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળેલા હતા, એ બદલ ખેડૂતોમાં ખૂબ આનંદ છે। આ તકે આ ખેડૂતો સરકારે જે ખરીદીનું ચણાનું શરૂ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર માની છે। મારું નામ પારસ જયંતિલાલ ભૂત, ગામ જામઠીમડી, તાલુકો ઉપલેટા। અમે ચણાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 18/2 કરાવેલું હતું અને અમારો આ વારો આવ્યો છે। અત્યારે અમે ચણા લઈને આવ્યા આપણે સરકારશ્રીની ખરીદી પ્રમાણે, તો એમાં કામગીરી સારી છે, તોલ કરવાની અને બધું હાથે મજૂરનું અને મંડળીઓની વ્યવસ્થિત કામગીરી છે અને પૈસા ત્વરિત આવી જાય છે। અમે અગાઉ તુવેર આપી હતી એને પૈસા અમારે સમયસર જમા થઈ ગયા છે અને બહુ સારી એવી આપણી ભાજપ સરકારની કામગીરી છે અને આવું નવું માલ લેતા રહે તો કાયમી ધોરણે ખેડૂતને બજારમાં ભાવ જળવાઈ રહે। રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।